હરસિદ્ધિ એક દિશા શૂન્યથી સર્જન તરફમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વન વિભાગના પદોની તૈયારી કરતા મિત્રો માટે આજે ગુજરાત સરકાર વન વિભાગ દ્વારા પ્રકાશિત થતા એક પ્રકાશન વન ચેતના વિશે આપણે ચર્ચા કરવાના છીએ, જે ક્ષેત્રીય વન કર્મચારીઓ માટેનો રિફ્રેશર કોર્સ છે અને આપણા માટે એક અભ્યાસ સાહિત્ય છે જે આવનારી ભરતીના સમયગાળામાં કામ આવી શકે છે. સૌપ્રથમ જો આપણે પુસ્તક વિશેની માહિતી મેળવીએ તો આ પુસ્તક વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા વન ચેતના નામનો સાહિત્ય કે જે ક્ષેત્રીય વન કર્મચારીઓ માટે અને વહીવટી સ્ટાફ માટે તાલીમ અને કૌશલ્ય ક્ષમતા વર્ધન હેતુ પ્રકાશિત કરવામાં આવ્યું છે. અહીં જો આપણે ઓફિસની વાત કરીએ તો અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ અરણ્ય ભવન 3 સર્કલની નજીક સેક્ટર 10 ગાંધીનગર ગુજરાત રાજ્યમાં આવેલું છે અને તેની વેબસાઇટ છે forests.gujarat.gov.in અને આ એડ્રેસ પર તે પ્રકાશનો રજૂ કરવામાં આવે છે. આ જે વનચેતના પુસ્તક છે તેનું સંકલન નાયબ વન સંરક્ષક પ્રકાશન અને સંપર્ક વિભાગ ગાંધીનગર દ્વારા અને તેના પ્રકાશક નાયબ વન સંરક્ષક પ્રકાશન અને સંપર્ક વિભાગ ગાંધીનગર છે. એટલે કે સંકલન અને પ્રકાશન બંને નાયબ વન સંરક્ષક પ્રકાશન અને સંપર્ક વિભાગ ગાંધીનગર દ્વારા કરવામાં આવેલું છે, જેના દ્વારા 2000 પ્રત બહાર પાડેલી છે. આવૃત્તિ વર્ષ જો જોઈએ તો જાન્યુઆરી 2012, ડિસેમ્બર 2014, ડિસેમ્બર 2015 અને સપ્ટેમ્બર 2017 છે. આ પુસ્તકમાં વૃક્ષનું ગીત આપેલું છે જે કદાચ પરીક્ષામાં પૂછાઈ પણ શકે છે. વૃક્ષ શોભે શોભાવે ઘર ગામને રે, વૃક્ષ વહાલા રઘુપતિ રામને રે, વૃક્ષ શોભે શોભાવે ઘર ગામને રે. પંક્તિઓ, ગીતની પંક્તિઓ યાદ રાખજો અને તે વૃક્ષનું ગીત છે. આગળ આપણે આ વનચેતના પુસ્તકના પ્રથમ પ્રકરણની એટલે કે રાષ્ટ્રીય વન નીતિ 1988ની આપણે ચર્ચા કરીશું. વર્ષ પ્રતિવર્ષ દેશના વનમાં અને વનની જમીનમાં ઘટાડો થઈ રહ્યો છે. આપણે સૌ આ પરિસ્થિતિનો સામનો પણ કરી રહ્યા છીએ, તો સુધારો લાવવો બહુ જ જરૂરી છે. બળતણ, ઇમારતી લાકડું, ગૌણ વન પેદાશને નામે વનનો નાશ થતો રહે છે. સામે પક્ષે નાશ થાય છે, તેની સામે પક્ષે નવા વનોનો ઉછેર, રક્ષણ તેમજ વૈકલ્પિક વર્ગીકરણનો વેગ ખૂબ જ ધીમો છે, જેથી પર્યાવરણ અસંતુલિત બને છે. વૃક્ષોનો જેટલો નાશ થાય છે તેટલું જો સામે એનું ઉત્પાદન પણ થતું હોય, ઉછેર પણ થતું હોય તો પર્યાવરણ સંતુલિત રહે, પરંતુ અત્યારની પરિસ્થિતિમાં પર્યાવરણ અસંતુલિત છે. તો એ અંતર્ગત જંગલોમાં વૃદ્ધિ, પુનઃ ઉછેર તેમજ પર્યાવરણના સંતુલન માટે રાષ્ટ્રીય વન નીતિ ખૂબ જ જરૂરી હોય 1988માં નવી વન નીતિ ઘડીને અમલમાં લાવવામાં આવેલ છે. જો રાષ્ટ્રીય વન નીતિના મુખ્ય હેતુઓ વિશે આપણે ચર્ચા કરીએ તો મુખ્ય હેતુઓમાં મુખ્ય ઉદ્દેશો દેશના જંગલોમાં થયેલા ઘટાડાને કારણે વિપરીત પણ અસર પામેલી પર્યાવરણની સમતુલા જાળવવી, વનરાજીથી સમૃદ્ધિ વચ્ચે જંગલોની સાચવણી દ્વારા જીવશાસ્ત્રીય વૈવિધ્ય અને દેશના જૈવિક સ્ત્રોતોની જાળવણી કરવી, નદી, તળાવ તથા જળાશયોના કાંઠાના વિસ્તારમાં થતા ઘસારા અને ધોવાણની પ્રક્રિયાને રોકી પૂર તેમજ દુષ્કાળની તીવ્રતા ઘટાડવી અને જળાશયોમાં જામતા કામમાં ઘટાડો કરવો. ખરાબાની હલકી કક્ષાની બિન ઉત્પાદક વનસ્પતિ જમીનમાં મોટા ભાગે વનીકરણ અને સામાજિક વનીકરણના કાર્યક્રમો દ્વારા દેશમાં જંગલ અને વૃક્ષોના આવરણમાં વધારો કરવો. જે આ રાષ્ટ્રીય વન નીતિ હતી તેનો પ્રથમ મુખ્ય હેતુમાં મુખ્ય ઉદ્દેશો આપણને આપેલા છે, જેમાં જંગલોનો જે ઘટાડો થયો છે તેની વિપરીત અસર સામે સમતુલા જાળવવાની કોશિશ કરવી, જીવશાસ્ત્રીય વૈવિધ્ય અને દેશના જૈવિક સ્ત્રોતોની જાળવણી કરવી, નદી, તળાવ તથા જળાશયો તેમજ કાંઠાના વિસ્તારોમાં થતા ઘસારા ધોવાણની પ્રક્રિયાને રોકી પૂર તેમજ દુષ્કાળની તીવ્રતા ઘટાડવી અને જળાશયોમાં જામતા કામમાં ઘટાડો કરવો. ખરાબાની હલકી કક્ષાની બિન ઉત્પાદક જમીનમાં મોટા ભાગે વનીકરણ, ખરાબાનો જે વિસ્તાર થયો છે ત્યાં એટલે કે બિન ઉત્પાદક જે જમીન છે ત્યાં આગળ મોટાભાગે વનીકરણ અને સામાજિક વનીકરણના કાર્યક્રમો દ્વારા દેશમાં જંગલ અને વૃક્ષોના આવરણમાં વધારો કરવો. મુખ્ય હેતુમાં આગળ જો જોઈએ તો
ગ્રામ્ય અને આદિવાસી પ્રજાની અહીં સૌથી મોટી સમસ્યા એ થાય છે કે જે લોકો આ વનો સાથે સંકળાયેલા છે, જેમાં ગ્રામ્ય લોકો અથવા આદિવાસી લોકો અને બીજા ઘણા બધા લોકો સંકળાયેલા છે, તો એ લોકોને જે બળતણનો મોટો પ્રશ્ન હોય છે, ઘણા બધા પ્રશ્નો હોય છે, જેના અંતર્ગત તેમને વૃક્ષોને કાપવાની અને છેદનની જરૂર પડે છે. તો એમાં પણ આપણે એમને બીજો કોઈ ઓપ્શન, વૈકલ્પિક સ્ત્રોત આપીને એમાં સુધારો કરી શકીએ છીએ. ગ્રામ્ય અને આદિવાસી પ્રજાનો બળતણ, ઘાસ, ગૌણવન પેદાશો અને ઇમારતી લાકડાની જરૂરિયાતો પૂરી પાડવી તથા પરંપરાગત રીતે વન ઉપર નભતા સમૂહને ભરણપોષણના સાધનો પૂરા પાડવા. આવશ્યક રાષ્ટ્રીય જરૂરિયાતોના સંદર્ભમાં જંગલોની ઉત્પાદકતા વધારવી, વન પેદાશોનો કાર્યક્ષમ ઉપયોગ થતાં લાકડાના વધુને વધુ વૈકલ્પિકરણને પ્રોત્સાહન આપવું. આ હેતુઓ હાંસલ કરવા અને હાલમાં બચેલા બાકી રહેલા જંગલો પરનું દબાણ ઘટાડવા સ્ત્રીઓના સહયોગ સાથેની વ્યાપક લોક ચળવળ ઊભી કરવી. અન્ય મુખ્ય ઉદ્દેશ સિવાય વન નીતિનો મુખ્ય ઉદ્દેશમાં પર્યાવરણની સ્થિરતા અને વાતાવરણની સમતુલા સહિતની સૃષ્ટિની સમતુલા છે કે જે તમામ જીવો, મનુષ્ય, પ્રાણી અને વનસ્પતિના અસ્તિત્વ માટે જરૂરી છે. વન સંપત્તિથી થતા આર્થિક લાભો આ મુખ્ય ઉદ્દેશની સામે ગૌણ ગણવા. અહીં આપણે જોઈએ તો આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી પરનો દરેક સજીવ એ વન સાથે જોડાયેલો છે. જો વન હશે તો આપણું જીવન હશે. તો એ અંતર્ગત રહી જે લોકો વન પર નિર્ભર છે એ લોકો માટે ભરણપોષણના સાધનો પૂરા પાડીએ અને વધુમાં વધુ વૈકલ્પિકરણને પ્રોત્સાહન આપીએ તો આ પરિસ્થિતિ સામે આપણે લડી શકીએ છીએ. વન વ્યવસ્થાપનના આવશ્યક તત્વો. અસ્તિત્વ ધરાવતા વનો અને વનની ભૂમિનું પૂર્ણ રક્ષણ થવું જોઈએ અને તેની ઉત્પાદકતામાં વધારો થવો જોઈએ. ટેકરીઓના ઢોળાવો, નદીઓના સ્ત્રાવ વિસ્તાર, સરોવરો અને જળાશયો, દરિયાકાંઠે તથા અર્ધશુષ્ક અને રણ વિસ્તારમાં વન અને વનસ્પતિના આવરણ હેઠળના વિસ્તારમાં વૃદ્ધિ કરવી જોઈએ. અહીં આપણું લક્ષ્ય એક જ છે કે વનની ભૂમિ જે અત્યારે આપણી પાસે છે તેને સાચવી રાખવી પહેલી તો, અને એની ઉત્પાદકતામાં પણ વધારો કરવો. વધુ અન્ન ઉત્પાદનની જરૂરિયાત હોય સારા અને ઉત્પાદક ખેતીની જમીનનું વનીકરણમાં રૂપાંતરણને પ્રોત્સાહન નહીં આપવું. અહીં આપણે એ પણ જાણીએ છીએ કે વનીકરણ માટે આપણે ખેતરોનો પણ ઉપયોગ કરીએ છીએ, પરંતુ ખેતરો એ અન્ન ઉત્પાદન માટે છે. તો ખેતરોને અન્ન ઉત્પાદન સાથે રાખીને અન્ય જમીનનું વનીકરણમાં પ્રોત્સાહન આપવું જોઈએ, ના કે ખેત જમીનોનું. સંપૂર્ણ જીવશાસ્ત્રીય વૈવિધ્યની જાળવણી માટે રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો, જીવશાસ્ત્રીય અનામતો અને અન્ય રક્ષિત વિસ્તારોને સુદૃઢ બનાવવા અને પૂરતા પ્રમાણમાં વિસ્તાર કરવો. જે જીવશાસ્ત્રીય એટલે કે જે સજીવો જોડે, પ્રાણીઓ જોડે જે જોડાયેલા વિસ્તારો છે તેમાં પણ આપણને તે વિસ્તારોને સુદૃઢ બનાવવાના છે. રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો, જીવશાસ્ત્રીય અનામતો અને અન્ય રક્ષિત વિસ્તારોને સુદૃઢ બનાવવા અને પૂરતા પ્રમાણમાં વિસ્તાર કરવો જોઈએ. જંગલ વિસ્તારોમાં હદ ઉપરાંતનું ઘટાડો રોકવા માટે જંગલને અડીને આવેલા વિસ્તારોમાં પૂરતો ઘાસચારો, બળતણની અને ઘાસચારાની જમીનની જોગવાઈ કરવી. ગ્રામ્ય વિસ્તારોમાં બળતણ માટેનું લાકડું ઉર્જાનો મુખ્ય સ્ત્રોત હોય વનીકરણની ઘનિષ્ઠ કાર્યક્રમ વડે બળતણના લાકડાના ઉત્પાદન ઉપર ખાસ ભાર આપી ગ્રામ્ય પ્રજાની જરૂરિયાતો સંતોષવી જોઈએ. ગૌણ વન પેદાશો આદિવાસી પ્રજા તથા નજીક રહેતી અન્ય જાતિઓના પોષણ પૂરું પાડતી હોય આવી પેદાશોને જાળવવી, સુધારવી અને તેમાં વૃદ્ધિ કરવી, જેથી રોજગાર અને આવક ઊભી થઈ શકે. અહીં યાદ રાખજો કે આપણે જે જંગલ વિસ્તારોમાં જે લોકો રહે છે તે લોકો ના પ્રાણીઓને પૂરતો ઘાસચારો, બળતણ અને વગેરે સગવડ મળી રહે તે માટે આપણે તેમની પ્રજાની જે જરૂરિયાતો છે તે પણ સંતોષવી જોઈએ. ગૌણ વન પેદાશો આદિવાસી પ્રજા તથા નજીક રહેતી અન્ય જાતિઓનું પોષણ પૂરું પાડતી હોય આવી પેદાશો જાળવવી, સુધારવી અને તેમાં વૃદ્ધિ કરવી અને એને અંતર્ગત રોજગાર અને આવક પણ ઊભી થઈ શકે છે. વિકાસ વ્યૂહની વાત કરીએ કે વનોનો વિકાસ કઈ રીતે થઈ શકે, તો વન હેઠળનો જે વિસ્તાર છે દેશનો કુલ જમીનનો ઓછામાં ઓછો 1/3 ભાગ વન અથવા વૃક્ષોના આવરણ હેઠળ હોય એવો રાષ્ટ્રીય લક્ષ્યાંક હોવો જોઈએ. 1/3 ભાગ જમીન જંગલથી રક્ષાયેલી હોવી જોઈએ. જમીનનું ધોવાણ અને ખરાબો અટકાવવા તથા નાજુક પર્યાવરણની સ્થિરતા માટે
ડુંગરા અને પર્વતીય વિસ્તારમાં 2/3 ભાગમાં વનસ્પતિનું આવરણ હોવું જોઈએ. જે કુલ જમીન છે, કુલ જમીનનો 1/3 ભાગ વન અને વૃક્ષોના આવરણ હેઠળ હોવો જોઈએ, જ્યારે ડુંગરો અને પર્વતીય વિસ્તારમાં 2/3 ભાગ વનસ્પતિનું આવરણ હોવું જોઈએ. અન્ય મુદ્દો વિકાસમાં ચર્ચા કરીએ તો વનીકરણ અને ખેત વનીકરણ વિશે. તો બળતણ અને ઘાસચારાના વિકાસ પર ખાસ ભાર મૂકી દેશના જે હલકા પ્રકારની જમીન છે, જ્યાં આગળ વપરાશ ઓછો થાય છે, તેનો મોટા પાયે જરૂરિયાત આધારિત તેને સમય બદલીકરણ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવાની તાતી જરૂરિયાત છે. હલકા પ્રકારની જમીન એટલે કે જ્યાં આગળ ખેતીનું પ્રમાણ ઓછું હોય, શક્યતાઓ ઓછી હોય, ત્યાં આગળ આપણે બળતણ અને ઘાસચારાને લગતું વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી શકીએ છીએ. એ સિવાય આપણે શું કરી શકીએ તો રોડની સાઈડ પર વૃક્ષો વાવીને અથવા રેલવેની સાઈડ ઉપર વૃક્ષો વાવીને નદીઓ અને ઝરણા તથા નહેરોના કાંઠે તેમજ અન્ય બિનઉપયોગી જમીન પર રાજ્ય અથવા સંસ્થાકીય યા માલિકીના સાહસ દ્વારા વૃક્ષારોપણને ઉત્તેજન મળે એ જરૂરી છે. હવે અહીં જુઓ તમે, રોડ સાઈડ પર, રેલવે સાઈડ પર, નદીઓ અને ઝરણા તેમજ નહેરોના કાંઠે આટલી બધી જગ્યાઓએ સરકાર એકલી જ પહોંચી વળે તે શક્ય નથી. તો આવી જગ્યાઓ પર રાજ્ય અથવા સંસ્થાકીય યા માલિકીના સાહસ દ્વારા વૃક્ષારોપણને ઉત્તેજન મળે એ જરૂરી છે. શહેરી ઔદ્યોગિક વિસ્તારોમાં તથા સૂકા વિસ્તારોમાં હરિયાળો વિસ્તાર જે ધોવાણ તથા રણની વૃદ્ધિ રોકવામાં તેમજ સ્થાનિક વાતાવરણમાં સુધારવામાં મદદરૂપ થશે. આના કારણે એટલે કે રોડની સાઈડો ઉપર, રેલવે સાઈડ ઉપર જો વધુ વૃક્ષો વાવીશું તો શહેરો અને ઔદ્યોગિક વિસ્તારો કે જે સૂકા વિસ્તારો છે તે હરિયાળા બનશે, તેમજ જમીનનું ધોવાણ અને રણની વૃદ્ધિ પણ અટકશે. એ રીતે આ આપણને મદદરૂપ થશે. આગળ વિકાસ વ્યૂહમાં મુદ્દામાં આગળ ચર્ચા કરીએ તો તળાવના કાંઠાની વિસ્તાર, જે તળાવના કાંઠાનો મોટાભાગનો વિસ્તાર આપણે જોઈએ છીએ કે શક્ય એટલો વપરાતો નથી. તળાવના કાંઠાની તેમજ આસપાસની બિન ઉત્પાદક જમીન ઘાસચારો તથા વૃક્ષો ઉછેરવા માટે ઉપયોગમાં લેવી જોઈએ. સરકારે આ માટે યાંત્રિક સહાય તેમજ અન્ય સાધનો પૂરા પાડવા જોઈએ. આવા કાર્યક્રમો દ્વારા થતી આવક પંચાયતની જમીન હોય ત્યાં પંચાયતને મળવી જોઈએ અને બધા જ કિસ્સાઓમાં આવી આવક સ્થાનિક લોકોને વહેંચવી જોઈએ, જેથી કરીને પ્રોત્સાહન મળી રહે, અન્ય લોકોને પ્રોત્સાહન મળે, જેથી વ્યક્તિગત લોકોને ખાસ કરીને ખેતમજૂરો, નાના અને સીમાંત ખેડૂતો, અનુસૂચિત જાતિના લોકો, આદિવાસીઓ, સ્ત્રીઓ વગેરેને યોગ્ય નિયમોને આધીન રહીને વૃક્ષો ઉપર કેટલાક ચોક્કસ માલિકી હકો આપવાનું ગણતરીમાં લઈ શકાય, જેથી જે તે લાભાર્થી વૃક્ષોની આડપેદાશોનો હકદાર બનશે અને બદલામાં તેની જાળવણી અને જતન કરવાની જવાબદારી ઉઠાવશે. અહીં જો આગળ વાત થઈ કે આટલી બધી જગ્યા ઉપર વૃક્ષારોપણ કરવું એ સરકારના એકલા હાથમાં શક્ય નથી, તો આપણે ત્યાં આગળ ઘણા બધા કાર્યક્રમો કરી શકીએ કે તળાવના કાંઠાના વિસ્તારો હોય અથવા જ્યાં બિન ઉત્પાદક જમીનો છે ત્યાં આગળ આપણે ઘાસચારો અથવા વૃક્ષો ઉગાડી શકીએ, અથવા જે જગ્યા છે ત્યાં આગળ આપણે જો વૃક્ષો ઉગાડીએ અને તે કોઈને અંતર્ગત આપી દઈએ, ત્યાંના લોકલ જેમ કે ખેત મજૂરો હોય, નાના અને સીમાંત ખેડૂતો હોય, અનુસૂચિત જાતિના લોકો, આદિવાસીઓ, સ્ત્રીઓ, એ લોકોને જો આપણે આપીએ અને તેમને માલિકીના હકો મળી જાય તો જે વૃક્ષોમાંથી જે આવક મળશે તે આવક તેમનું આવકનું સ્ત્રોત બની જશે અને એના બદલામાં એ લોકો જવાબદારી ઉઠાવશે. જ્યાં જરૂરી લાગે ત્યાં જમીનના કાયદાઓમાં એવા સુધારા કરવા કે જેથી પોતાની જમીનમાં વૃક્ષો વાવેતર, ઘાસચારાના રોપા, ઘાસ તેમજ કઠોળની શીંગો ઉગાડવા ઈચ્છિત વ્યક્તિઓ, સંસ્થાઓની સગવડતા અને પ્રોત્સાહન મળી રહે. શક્ય હોય તો હલકા પ્રકારની જમીન આવા હેતુસર ભાડા અથવા પટ્ટાથી ફાળવવી. આ માટે તેઓને પ્રોત્સાહિત કરવાના જરૂરી પગલાં લેવા. વૃક્ષ છેદન ચોક્કસ નિયમોને આધીન થવું જોઈએ. અમુક વાર આપણે જોઈએ છીએ કે ગમે ત્યાં વૃક્ષ છેદન ચાલુ હોય છે, તેના કારણે વૃક્ષોનો નાશ થાય છે, જંગલો ઓછા થઈ રહ્યા છે, તો એ પણ એક ચોક્કસ નિયમના અંતર્ગત થતા હોવા જોઈએ. આગળ વિકાસ વ્યૂહ પછી આપણે રાજ્યના જંગલોનું વ્યવસ્થાપન જોઈએ. તો રાજ્યના જંગલોના વ્યવસ્થાપનમાં સીધા ઢોળાવો, નદી કાંઠાના વિસ્તારો, સરોવરો અને જળાશયો તથા ભૂસ્તર શાસ્ત્રીય રીતે અસ્થિર પ્રાકૃતિક વિસ્તારો અને એવા અન્ય પર્યાવરણ સંવેદનશીલ વિસ્તારોને અસર કરતી યોજનાઓ તથા પ્રોજેક્ટ પર સંપૂર્ણ નિયંત્રણ રાખવું જોઈએ. ઉષ્ણકટિબંધના વરસાદ તથા ભેજવાળા જંગલો, ખાસ કરીને અરુણાચલ પ્રદેશ, કેરાલા, અંદમાન અને નિકોબારના ટાપુઓનું સંપૂર્ણ રીતે રક્ષણ આપવું જોઈએ. જેટલી સગવડ સરકાર દ્વારા કરવામાં આવશે અને સહાયતા આપવામાં આવશે તેટલા જ લોકો આ વ્યવસ્થાપન સાથે વધારે સંકળાશે.
તો તે અંતર્ગત આ સુધારાઓ માટે યોજનાઓ અને પ્રોજેક્ટો પર નિયંત્રણ કરવું જરૂરી છે. તે સિવાય સરકારી મંજૂરી સિવાય વહીવટી આયોજન માટે કોઈપણ જંગલ પ્રવૃત્તિ નહીં કરવામાં આવે અને જે પણ રાષ્ટ્રીય વન નીતિને અનુસરવામાં આવશે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર આ બાબત અંગે માર્ગદર્શક સિદ્ધાંતો જણાવશે અને તે દિશામાં પગલાં લેવાય તે જોશે. એટલે કે અન્ય બિનજરૂરી પ્રવૃત્તિ અંતર્ગત જંગલોનો નાશ ન થવો જોઈએ અને તેના માર્ગદર્શક સિદ્ધાંતો તેમજ નિયમો સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા ઘડાવવા જોઈએ. રાજ્યના જંગલોનું વ્યવસ્થાપનમાં જો આપણે આગળ જોઈએ તો જંગલો દ્વારા મળતી જરૂરિયાતની ચીજો અને સેવાઓને પહોંચી મળવા જંગલનું આવરણ અને ઉત્પાદન વૈજ્ઞાનિક તેમજ તાંત્રિક સહાયના ઉપયોગ કરીને વધારવું, ઉત્પાદિત વનીકરણ કાર્યક્રમો દ્વારા દેશમાં જંગલોનું આવરણ વધારવું, રાષ્ટ્રીય જરૂરિયાતોને પૂરી કરવાનું લક્ષ્ય હોવા છતાં આ સદીને અંતે બળતણના લાકડાની માંગ અને પુરવઠા વચ્ચેની ખાઈ પુરાવી જવી જોઈએ. આમ છતાં કોઈ એવો કાર્યક્રમ ન હોવો જોઈએ કે જે ગાઢ જથ્થો ધરાવતા કુદરતી જંગલોનો વિનાશ કરે. પ્રજા કે સ્થાનિક સંસ્થા દ્વારા એવી કોઈ આયાતી જાતને દાખલ કરવામાં નહીં આવે જેના ઉપર પર્યાવરણ, વન અને ખેતી વિજ્ઞાનના નિષ્ણાતોએ લાંબા ગાળાના વૈજ્ઞાનિક અખતરા કર્યા હોય અને પુરવાર કર્યું હોય કે તે જાતો સ્થાનિક વનસ્પતિ અને આવરણને સુસંગત ન હોય અને વિપરીત અસરો ધરાવતી હોય. તો પહેલેથી જ જે નક્કી થઈ ગયેલું છે કે જે વનસ્પતિ આપણા આવરણને નુકસાન કરી રહી છે તેવું કોઈ પણ કામ સ્થાનિક સંસ્થાઓ દ્વારા થવું જોઈએ નહીં. હકો અને વળતરો વિશે ચર્ચા કરીએ તો આદિવાસી તથા અન્ય ગરીબો કે જે જંગલની ફરતે વસે છે તેઓનું જીવન જંગલ આસપાસ જ વીતે છે. તેઓ દ્વારા ભોગવાતા હકો તથા વળતરોનું સંરક્ષણ સંપૂર્ણ થવું જોઈએ. જંગલ ઉત્પન્ન જેવા કે બળતણનું લાકડું, ઘાસ, ગૌણ વન પેદાશ અને ઘર બાંધવાના ઇમારતી લાકડા જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓમાં તેઓને પ્રાથમિકતા આપવી જોઈએ. આ વૈકલ્પિક વસ્તુઓ રાજ્ય સરકાર દ્વારા ઊભા કરાયેલા ડેપોમાંથી રાહત દરે પૂરી પાડવી જોઈએ. જંગલ નજીક વ્યવસ્થા અનુસૂચિત જાતિ તથા અન્ય ગરીબોને આ જ પ્રમાણે ગણતરીમાં લેવા, તેમ છતાં વિસ્તાર જંગલની વહન શક્તિઓને ધ્યાનમાં રાખીને નક્કી કરવું જોઈએ. લાકડાનો પુરવઠો ઓછો છે. માંગ સંતોષવાની તકલીફો દૂર કરવા માટે લાંબા ગાળાના ઉપાય જંગલોની ઉત્પાદકતામાં વધારો કરવો જોઈએ. પરંતુ રેલવે સ્લીપર્સ, બાંધકામ ઉદ્યોગ, ફર્નિચર, પેનલિંગ, લખાણના પેપરબોર્ડ કે જેનો વિકલ્પ લાકડું છે તે ક્ષેત્રો દ્વારા લાકડાની જરૂરિયાત માટે જંગલ પર થતું દબાણ દૂર કરવું જોઈએ. કે લોકો જે આ ધંધા સાથે સંકળાયેલા છે તે મોટાભાગે દબાણ કરતા રહે છે જંગલ પર અને જંગલનો નાશ થતો જાય છે, તો તે અટકાવવું જોઈએ. ઘર વપરાશની ઉર્જા બળતણના લાકડાની સામે બને તેવું વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત બાયોગેસ, એલપીજી અથવા સૌર ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ. એ સિવાય બળતણ માટે કાર્યક્ષમ ચૂલાને ગામડામાં લોકપ્રિય બનાવવો જોઈએ. આગળ આપણે જોઈએ તો જંગલની જમીનનો બિનવન્ય હેતુ માટે ઉપયોગમાં ફેરવવા માટે. બિનવન્ય હેતુ માટે જંગલની જમીન અથવા વૃક્ષોના આવરણવાળી જમીનનો ઉપયોગ કેટલાક પ્રોજેક્ટ અને યોજનાઓ માટે તરત જ મળનાર એક સાધન તરીકે જોવામાં નહીં આવે, પણ જંગલમાંથી સમગ્ર સમૂહને સતત લાભ મળતો રહે અને તે એક રાષ્ટ્રીય સંપત્તિ ગણીને તેનું જતન કરવામાં આવશે. જંગલ એક રાષ્ટ્રીય સંપત્તિ છે, તે કોઈ એક વ્યક્તિ અથવા એક સમાજ માટે ઉપયોગ ના થઈ શકે. જંગલની જમીનને બિનવન્ય હેતુ માટે ઉપયોગમાં ફેરવતી વખતે સામાજિક તથા પર્યાવરણની કિંમતના લાભના મુદ્દાઓને લક્ષ્યમાં રાખી નિષ્ણાંતો દ્વારા ખૂબ જ કાળજીપૂર્વક પરીક્ષણ કરવામાં આવે છે. બંધો અને જળાશયોનું બાંધકામ, ખાણકામ અને ઔદ્યોગિક વિકાસ તથા કૃષિ વિકાસ વૃક્ષો અને વનોના સંરક્ષણની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. જે યોજનાઓમાં આવા ફેરફારોનો સમાવેશ થતો હોય તે યોજનાઓના રોકાણનો અંદાજપત્રમાં જંગલમાં પુનઃનિર્માણ અથવા વૈકલ્પિક વર્ગીકરણ માટેના ભંડોળની જોગવાઈ કરવી પડશે. અહીં તમે જુઓ કે જંગલની અમુક જમીન એક સાધન તરીકે જોવામાં ના આવે, કોઈ યોજના કે પ્રોજેક્ટ માટે સાધન તરીકે જોવામાં ના આવે, પરંતુ રાષ્ટ્રીય સંપત્તિ ગણીને તેનું જતન કરવું જોઈએ. તે સિવાય તેનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને જે જગ્યા છે બંધો, જળાશયોનું બાંધકામ અને વનોનું જગ્યાઓ જે કૃષિ વિકાસની, એમાં ધ્યાન રાખીને જે અંદાજપત્ર છે તેમાં પુનઃનિર્માણ અને વૈકલ્પિક વર્ગીકરણ પણ એડ કરવું જોઈએ. જે લાભાર્થીઓએ જંગલમાં અથવા વૃક્ષ આચ્છાદિત વિસ્તારમાં ખાણકામ અથવા કોરી માટે છૂટ મળેલી હોય તેમણે જંગલોના નિયમો અનુસાર કુદરતી અને તે વિસ્તારમાં ફરીથી વૃક્ષો ઉછેરા કરવા પડશે. અહીં જો
જ્યાં આગળ ખાણકામની છૂટ આપવામાં આવે છે તે આગળ ત્યાંની કંપનીઓ અથવા તેમને ફરીથી વૃક્ષો ના ઉછેર માટે પણ કહેવામાં આવે છે. તો તે પણ આપણે જોવું પડશે. ખાણકામનો કોઈપણ પરવાનો ખાણ વ્યવસ્થાપન યોજનાઓ પર્યાવરણના દૃષ્ટિકોણથી ચકાસ્યા સિવાય તંત્ર દ્વારા તેના અમલમાં કરવાની જોગવાઈ સિવાય ખાનગી કે જાહેર કોઈપણ સાહસ માલિકને મંજૂરી આપવામાં આવશે નહીં. એટલે કે આજુબાજુના વિસ્તારના કોઈ જંગલને નુકસાન તો નથી થતું, તે દરેક વસ્તુનો અભ્યાસ કર્યા બાદ જ તેમને મંજૂરી આપવી જોઈએ. અને કોઈ કંપની અથવા કોઈ કામ કરી રહ્યું છે તો જેટલા વૃક્ષોનો નાશ થઈ રહ્યો છે તેટલું જ સામે તે વાવેતર કરી રહ્યા છે કે નહીં તેના પણ નિયમો ચોક્કસ હોવા જોઈએ. વન્યજીવોનું સંરક્ષણ. તો જંગલમાં વન્યજીવો પણ જોવા મળે છે. જંગલ વ્યવસ્થાપનમાં વન્યજીવોની જાળવણીની વ્યવસ્થા અંગે ખાસ કાળજી રાખવી જોઈએ તથા આ હેતુ માટેના ઉપયોગ દર્શાવવા જોઈએ. સ્થળાંતર કરીને આવતા વન્યજીવો માટે ઊભા કરેલા કૃત્રિમ પેટા વિભાગ અને સંરક્ષિત વિસ્તાર વચ્ચે આવન જાવન માટે વ્યવસ્થા કરવી આવશ્યક છે. એટલે કે અમુક વાર આપણે જોઈએ કે પાણીના અછતના કારણે અથવા એના કારણે અમુક પક્ષીઓ અમુક પ્રાણીઓ એક સ્થળેથી બીજે સ્થળે ખસી જતા હોય છે. તો પરત આવતા જીવો માટે પણ આપણે વ્યવસ્થા કરવી જોઈએ. આદિવાસી પ્રજા અને જંગલો. તો આદિવાસી પ્રજાને જંગલો વચ્ચે પરસ્પર આધારિત સંબંધને ધ્યાનમાં લઈ જંગલ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા જંગલ વિકાસ નિયમો સહિતની બધી જ સંસ્થાઓએ આદિવાસી પ્રજાને ચુસ્તપણે જંગલના રક્ષણ, પુનઃનિર્માણ અને વિકાસ ઉપરાંત જંગલોમાં અને આસપાસ રહેતા લોકોને અર્થપૂર્ણ રોજગારીની પ્રક્રિયા સાથે સાંકળી લેવાની પ્રાથમિકતા આપવી, જેમાં નીચે દર્શાવેલ બાબતો અંગે ખાસ ધ્યાન રાખવું. જંગલોના અધોપતનનું મુખ્ય કારણ કોન્ટ્રાક્ટરો અને તેઓના મજૂરો દ્વારા ગેરકાયદેસર કાપણી અને હટાવવાનું છે. તો અહીં આપણે આ પ્રથાનો અંત લાવવા માટે કોન્ટ્રાક્ટરને બદલે આદિવાસી સહકારી મંડળીઓ, મજૂર સહકારી મંડળીઓ, સહકારી સાહસોને શક્ય તેટલી વહેલી આ કામગીરી સોંપવી જોઈએ. એટલે કે જે તે વિસ્તારના રહેવાસી છે તે લોકોને પ્રથમ મોકો આપવો જોઈએ. આદિવાસી પ્રજા અને જંગલોમાં આગળ જોઈએ તો ગૌણ વન પેદાશોનું રક્ષણ, પુનઃનિર્માણ તેમજ મહત્તમ એકત્રીકરણ, સંસ્થાકીય વ્યવસ્થા સાથે રહીને વેચાણ કરવું, જંગલના ગામડાના મહેસૂલી ગામડાની જેમ વિકાસ કરવો, જંગલના આદિવાસી લાભાર્થીઓનું જીવન સ્તર સુધારવા કુટુંબલક્ષી યોજનાઓ હાથ ધરવી, હાલના જંગલ વિસ્તારો પરનું દબાણ ઘટાડવા માટે જંગલોમાં અને આસપાસની વસ્તીની આર્થિક જરૂરિયાતો સંતોષવા માટે એક સૂત્રી વિસ્તાર વિકાસ કાર્યક્રમ જેવા ઘર વપરાશની ઉર્જાના વિકલ્પો રાહતના દરે આપવા જોઈએ. અહીં સ્થળાંતરીય ખેતી વિશે વાત કરીએ તો સ્થળાંતરીય ખેતીને વધુ પ્રોત્સાહન ના આપવું જોઈએ. સ્થળાંતરીય ખેતી પર્યાવરણ તથા જમીનની ઉત્પાદકતાની વિપરીત અસર કરે છે. આ જમીનના યોગ્ય વપરાશ માટે સાથે આવક માટેના વૈકલ્પિક ઉપાયો ઘડી કાઢવા જોઈએ જેથી સ્થળાંતરિત ખેતીને પ્રોત્સાહન ન મળે. વૈકલ્પિક ઉપાયો દ્વારા ઘણું બધું સમાધાન થઈ શકે છે. અસર પામેલ વિસ્તારોમાં સુધારેલી ખેતીની પદ્ધતિનો ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા, ખેડાણને નિયમિત કરવા, આવા ખેડાણથી નુકસાન પામેલા વિસ્તારોની સામાજિક વર્ગીકરણ અને ઉર્જા વાવેતર દ્વારા પુનઃનિર્માણ કરવું. જે વિસ્તારોમાં અસર થયેલી હોય અને સુધારેલી પદ્ધતિઓનો ઉપયોગ દ્વારા અને પ્રયત્નો દ્વારા આપણે ખેડાણને નિયમિત કરીને આ સ્થળાંતરિત ખેતીને રોકી શકીએ છીએ. અતિક્રમણ, આગ અને ચરિયાણથી જંગલોને થતું નુકસાન. જંગલોની જમીન પર અતિક્રમણ વધતું જાય છે. આ અભિગમને રોકી અને તે વધતા અટકે તેવા અસરકારક પગલાં લેવા જોઈએ. હાલના દબાણોને કાયદેસર કરી આપવામાં આવશે નહીં. જે પહેલેથી જ દબાણમાં છે તેને તમે કાયદેસર ન કરી અને જે અતિક્રમણ જે લોકો કરી રહ્યા છે તે અતિક્રમણને રોકવું જોઈએ. દેશમાં જંગલોમાં આગ લાગવાના બનાવોનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. અમુક વાર વનસ્પતિના પાંદડાઓ અથવા એકબીજા સાથે થતા ઘર્ષણના કારણે આગ લાગે છે અને તેના કારણે ઊભા વાવેતર અને ત્યાંની વનસ્પતિઓને ખૂબ જ નુકસાન થાય છે, ઘાસને. તો એ ના થાય તે માટે આપણે ખાસ પગલાં લેવા જોઈએ અને સુધારેલી અને આધુનિક પદ્ધતિઓ અપનાવવી જોઈએ. ચરિયાણની પ્રવૃત્તિ વિશે વાત કરીએ તો અમુક વાર પશુઓને લઈને અમુક માણસો જે વનરક્ષિત વિસ્તારો હોય છે ત્યાં અંદર ઘૂસી જાય છે અને તેના કારણે ઘણું બધું નુકસાન થાય છે. તો આ ચરિયાણ પ્રવૃત્તિ પર નિયંત્રણ ખૂબ જ જરૂરી છે. જેમ કે ખાસ સંરક્ષિત વિસ્તારો હોય, તાજા વાવેતરો હોય, પુનઃનિર્માણના વિસ્તારો હોય એમને સંપૂર્ણ રક્ષિત રાખવા જોઈએ કે ત્યાં આગળ આ લોકો પ્રવેશ ન કરે.
ચરિયાણ તથા જંગલ વિસ્તારમાં કાબૂ રાખવાની જરૂર છે અને બિનજરૂરી પશુઓના ટોળાઓના નિભાવવા માટે લોકોને નિરુત્સાહી કરવા માટે ફી વસૂલ કરવી જોઈએ. ચરિયાણ ફી શરૂ કરી દેવી જોઈએ. વન આધારિત ઉદ્યોગો. વન આધારિત ઉદ્યોગોની સ્થાપના અને તેમને કાચો માલ પૂરો પાડવા માટે નીચેના મુખ્ય મુદ્દાઓ ગણતરીમાં લેવાશે. શક્ય હોય ત્યાં વન આધારિત ઉદ્યોગો એ પોતાનો જોઈતો જરૂરી કાચો માલ કારખાના અને લોકો વચ્ચે સીધો સંબંધ સ્થાપીને મેળવવો અને તે માટે કારખાનાઓ આવા કાચો માલ ઉગાડી શકે તેવી વ્યક્તિઓનું પ્રોત્સાહનનું ધિરાણ, ટેકનિકલ સહાય, કાપણી તથા વાહકની સુવિધાઓ પૂરી પાડશે. એટલે અહીં આપણે કાચા માલ માટે લોકોને પ્રોત્સાહન પૂરું પાડવું પડશે. ભવિષ્યમાં ગૃહ ઉદ્યોગ કે કુટીર ઉદ્યોગ સિવાયના કોઈ પણ વન આધારિત ઉદ્યોગને કાચા માલની ઉપલબ્ધતા અંગે ખાતરીપૂર્વકની ચોકસાઈ ન થાય ત્યાં સુધી મંજૂરી અપાશે નહીં. અમુક જે ગૃહ ઉદ્યોગ અથવા કુટીર ઉદ્યોગો છે કે જે વન આધારિત હોય પરંતુ પોતાની પાસે કાચા માલની ઉપલબ્ધતાનું કોઈ સંસાધન નથી તો તેમને મંજૂરી ન આપવી જોઈએ. આ હેતુ માટે કોઈપણ સંજોગોમાં સ્થાનિક પ્રજાની બળતણ, ઘાસચારો અને ઇમારતી લાકડાની જરૂરિયાતને ભાગ લેવાશે નહીં. જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોને તો સુવિધા આપવી પડશે. વન આધારિત ઉદ્યોગોમાં આગળ જોઈએ તો સ્થાનિક પ્રજાને અગ્રિમતાના ધોરણે માત્ર રોજગારી પૂરી પાડવાની જ નહીં પરંતુ તેઓએ પૂરેપૂરા વૃક્ષ ઉછેર અને કાચા માલ મેળવવામાં સામેલ કરવા પડશે. કુદરતી વનો જમીન સંસાધન સ્ત્રોતના જથ્થા તરીકે જે પર્યાવરણની સમતુલા જાળવવામાં મદદરૂપ છે, જેથી આવવાનો જમીન કોઈ ઉદ્યોગને વાવેતર, ઉછેરવા કે અન્ય પ્રવૃત્તિ માટે આપવી નહીં. જે જંગલની જમીન છે તે કોઈ ઉદ્યોગને કે વાવેતર કે અન્ય પ્રવૃત્તિ માટે ન આપવી જોઈએ. ખેડૂતોને, ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતોને તેઓની પડતર ખરાબાની જમીનમાં ઉદ્યોગોની જરૂરિયાતના વૃક્ષો ઉછેરવા પ્રોત્સાહિત કરવા જોઈએ. જે ખરાબાની જમીન છે ત્યાં આગળ આપણે વૃક્ષો, જે જરૂરિયાતના વૃક્ષો ઉછેરવાની આપણે પ્રોત્સાહન આપી શકીએ છીએ. આ સિવાય પડતર જમીન કે જે ઘાસચારા માટે જરૂરી ન હોય ત્યાં અને વન વિભાગ નિગમ દ્વારા શરૂ થયેલા કુદરતી પુનર્નિર્માણ માટે રાખવામાં આવ્યા ન હોય ત્યાં બળતણ અને ચારા માટેના વૃક્ષો ઉછેરવા જોઈએ. અહીં વન વિભાગ દ્વારા આપણે કરી શકીએ કે જે પડતર જમીન હોય કે જે ગૌચર જમીન કે જે ઘાસચારા માટે જરૂરી ના હોય ત્યાં આપણે બળતણ અને ચારા માટેના વૃક્ષો વાવી શકીએ છીએ. ઉદ્યોગોની રાહતને ભાવે વન પેદાશો આપવાનું બંધ કરી દેવું જોઈએ. ઉદ્યોગોને વૈકલ્પિક કાચા માલ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. લાકડું અને લાકડાની આયાત ઉધાર બનાવવી જોઈએ. આપણે જે મન મુજબ ઉદ્યોગોને જમીન આપી દઈએ છીએ તે પણ ઓછું કરવું જોઈએ. તેમના કારણે પણ વનોનું ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. વનોનું વિસ્તરણ કઈ રીતે કરી શકીએ તો વન સંરક્ષણ કાર્યક્રમ લોકોના ટેકાને સહકાર વિના સફળ થઈ શકે નહીં. તેથી લોકોમાં જંગલો સાથે સીધા હિતો, જંગલોના વિકાસ અને સંરક્ષણ, વૃક્ષો, વન્યજીવો અને કુદરતી સૃષ્ટિની કિંમત તરફ જાગૃતતા આવે તે ખૂબ જ જરૂરી છે. વન સંરક્ષણ કાર્યક્રમ દ્વારા આપણે લોકોને વૃક્ષોના વિસ્તરણ તરફ આપણે સમજાવટ કરી શકીએ છીએ. આ અંતર્ગત આપણે પ્રાથમિક શિક્ષણથી પ્રારંભ કરીને શૈક્ષણિક સંસ્થાઓને સાંકળીને હાંસલ કરી શકીએ છીએ. તેઓની જમીન અને જળ સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ કરી શકે તે માટે ખેડૂતો અને રસ ધરાવતા લોકોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પ્રશિક્ષકોના પ્રશિક્ષણ કેન્દ્રો દ્વારા વન વિદ્યા અને ખેત વન વિજ્ઞાનની પદ્ધતિઓના શિક્ષણ આપી તક પૂરી પાડવી જોઈએ. અહીં આપણે શિક્ષણ દ્વારા પણ વનોનું વિસ્તરણ કરી શકીએ છીએ. જેમ કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા, પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા વન વિદ્યા, ખેત વન વિજ્ઞાન દ્વારા આપણે ખેડૂતોને પણ સારી એવી પદ્ધતિઓ અને મહત્તમ જમીન અને જળ સ્ત્રોતનો ઉપયોગ કરી શકીએ તે શીખવાડી શકીએ છીએ. ટૂંકા ગાળાના અભ્યાસક્રમો અને વ્યાખ્યાનોથી ખેડૂતોને શિક્ષણ આપવું જોઈએ. આ હેતુ માટે દ્રશ્ય શ્રાવ્ય ઉપક્રમો અને સાધન માધ્યમનો ઉપયોગ કરી વિસ્તરણ યંત્ર સામગ્રી દ્વારા યોગ્ય કાર્યક્રમનો પ્રચાર કરવામાં આવે છે. જો ટૂંકા ગાળાના અભ્યાસક્રમો અથવા એવા કોઈ વ્યાખ્યાનો બનાવીએ તો આપણે ખેડૂતોને વન વિસ્તરણ માટે શિક્ષણ આપી શકીએ છીએ. વન વિદ્યાનું શિક્ષણ. વન વિદ્યાને વૈજ્ઞાનિક વિદ્યાશાખા તથા વ્યવસાય તરીકે માન્યતા મળવી જોઈએ. કૃષિ યુનિવર્સિટી તથા વન વિદ્યાના વિકાસમાં નિષ્ઠા ધરાવતી સંસ્થાઓએ એકેડેમિક શિક્ષણ તથા અનુસ્નાતક સંશોધન અને
વ્યવસાયિક ચાતુર્ય માટે દેશના માનવબળને લક્ષ્યમાં રાખીને અભ્યાસક્રમો તૈયાર કરવા જોઈએ. જે કૃષિ યુનિવર્સિટીઓ હોય એ લોકોએ આ વન વિભાગ વનના સંરક્ષણ માટે વન વિદ્યાને લક્ષીને અભ્યાસક્રમો તૈયાર કરવા જોઈએ. વન વિદ્યામાં એકેડેમિક અને વ્યવસાયિક ઉપાધિઓ, ભારતીય વન સેવા અને રાજ્ય વન સેવાની ભરતીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવી જોઈએ. વન સેવામાં રહીને તાલીમમાં વધુ સારી વ્યવસ્થા, કુશળતા માટે વન વિદ્યા અને લગતા ક્ષેત્રમાં છેલ્લા વિકાસને ધ્યાનમાં રાખી ખાસ અને પૂર્વ પ્રાથમિક અભ્યાસક્રમોને પ્રોત્સાહન આપવું જોઈએ. અભ્યાસક્રમ પણ સમય સાથે બદલાતો રહેવો જોઈએ, તાલીમ અપાતી રહેવી જોઈએ અને સમયના સાથે વિકાસ થતો હોવો જોઈએ. વન સંશોધનમાં જોઈએ તો પર્યાવરણ, આરોગ્ય, ઉર્જા અને રોજગારને વધુમાં વધુ અપાતા મહત્ત્વના સંદર્ભમાં જંગલોની જરૂરિયાતોને કારણે વનોનું મહત્ત્વ વધતું જાય છે. જેથી વૈજ્ઞાનિક સંશોધનની પૂરતું મજબૂત બનાવવું તથા કામગીરી માટે કેટલીક નવી અગ્રિમતાઓ નક્કી કરવી જોઈએ. કેટલાક વિશાળ અગ્રિમ સંશોધન તથા વિકાસના ક્ષેત્રો નીચે મુજબ છે. આધુનિક વૈજ્ઞાનિક તાંત્રિક પદ્ધતિઓનો ઉપયોગ દ્વારા પ્રતિ વિસ્તાર, પ્રતિ સમયના એકમ દીઠ લાકડા અને પેદાશોની ઉત્પાદકતા વધારવી. અહીં આપણને જે પર્યાવરણ, આરોગ્ય, ઉર્જા અને રોજગારને સંદર્ભમાં લઈ જંગલોની જરૂરિયાતોને આધારે આપણે વનોનું મહત્ત્વ વધતું જાય છે. તો તે ઉત્પાદકતા વધારવા માટે આપણે આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને પ્રતિ વિસ્તાર અથવા પ્રતિ સમયના એકમ દીઠ લાકડા અને પેદાશોની ઉત્પાદકતા વધારી શકીએ છીએ. ઉજ્જડ, સીમાંત, પડતર, ખાણકામની તથા વોટરશેડની જમીનોને વૃક્ષાચ્છાદિત કરવી. ઉજ્જડ હોય, સીમાંત હોય, પડતર હોય કે ખાણકામની જે જમીન હોય, આપણે અમુક વાર જોઈએ છીએ કે અમુક જગ્યાએ એવા સંશોધનો પણ થયા છે કે કોઈ છત ઉપરની જમીન હોય તો ત્યાં આગળ આપણે નાના મોટા છોડ વાવી શકીએ છીએ. તો એ રીતે આ જે જમીનો છે ત્યાં આગળ પણ આપણે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી વૃક્ષાચ્છાદિત કરી શકીએ છીએ. વન સ્ત્રોતોનું અસરકારક સંરક્ષણ અને વ્યવસ્થાપન, ખાસ કરીને કુદરતી જંગલોનું પર્યાવરણ સંરક્ષણ અને વ્યવસ્થાપન દ્વારા આપણે એનો વધારો કરી શકીએ છીએ. ગ્રામ્ય આદિવાસી વિકાસ માટે સામાજિક વર્ગીકરણના સંબંધમાં સંશોધન, લાકડું અને લાકડાની ચીજોના વિકલ્પો વધારવા, વન્યજીવોને રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યોના વ્યવસ્થાપનના સંબંધમાં સંશોધન કરવું. માનવબળનું વ્યવસ્થાપન. તો માનવબળના વ્યવસ્થાપન અંગે સરકારની નીતિ વ્યવસાયિક વન વિધેયકો અને વન વૈજ્ઞાનિકો વિશે હોવી જોઈએ કે જેથી તેઓની વ્યવસાય નિપુણતા અને હોદ્દાની પ્રગતિ મળે. તેઓએ દૂરના એકાંતને પ્રતિકૂળ સ્થળોએ ફરજ બજાવવાની હોવા છતાં શિક્ષિત અને પ્રોત્સાહિત વિધેયો આકર્ષાય અને ટકી રહે. કે જે માનવબળ જે કામ કરવાનું છે જંગલોની અંદર, વનોની અંદર, તેમને પૂરતા પ્રમાણમાં જરૂરી એવું વાતાવરણ મળી રહેવું જોઈએ. વનનું સર્વેક્ષણ અને આંકડાકીય માળખું. વન સ્ત્રોતો અંગે અપૂરતી વિગતો જે છે ચિંતાનો વિષય છે, કારણ કે આ બાબત મિથ્યા સંતોષ સર્જે છે. પૂરી માહિતી સંપૂર્ણ હોવી જોઈએ એકદમ. દેશના વન સ્ત્રોતોની વૈજ્ઞાનિક ઢબે સર્વેક્ષણ પૂર્ણ કરી ચોક્કસ માહિતી તૈયાર કરવાની ખાસ જરૂર છે. આધુનિક ટેકનોલોજી તથા સાધનો વડે સુધારો લાવીને વન વ્યવસ્થાને લગતા મુદ્દાઓનું સમયપત્ર, એકત્રીકરણ, પદ્ધતિસરની ગોઠવણી અને આધારભૂત આંકડાઓની પ્રસિદ્ધિની ખાસ જરૂર છે. કાયદાકીય ટેકો અને આંતરમાળખાકીય વિકાસ. વન નીતિનું અસરકારક પાલન થાય તે હેતુસર કેન્દ્ર તથા રાજ્યના સ્તરે પૂરતો માળખાકીય ટેકો આપી કાયદાઓ ઘડવા જોઈએ. વનીકરણ માટે નાણાકીય સહાય. નાણાકીય તથા અન્ય સ્ત્રોતના મૂડીરોકાણ સિવાય સુધારેલી વન નીતિના ઉદ્દેશ હાંસલ થઈ શકે નહીં. આવું રોકાણ એ ખરેખર આવશ્યક પર્યાવરણ પ્રક્રિયાઓ અને જીવન સહાયની પદ્ધતિઓ તથા જૈવિક વૈવિધ્ય ટકાવી રાખવા માટે સંપૂર્ણ યોગ્ય છે. જંગલોને આવકના સાધનની દ્રષ્ટિએ મૂલવવા જોઈએ નહીં. જંગલો એ વારંવાર ઉપયોગમાં લઈ શકાય તેવું કુદરતી સ્ત્રોત છે. આ સંપત્તિને લોકો અને રાષ્ટ્રની સુખાકારી ઉદ્દેશથી રક્ષણ આપવું જોઈએ તેમજ તેમાં વૃદ્ધિ કરવી જોઈએ. વૃક્ષનું જતન, વિશ્વનું જતન, વૃક્ષનો આધાર જીવમાત્રનો. તો અહીં આપણે પ્રકરણ 1 રાષ્ટ્રીય વન નીતિ વિશે ચર્ચા કરી. આગળના પ્રકરણના વિડીયો ની નોટિફિકેશન મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આપ સૌનો આભાર.